ઇન્વેસ્ટમેન્ટમાં એક મિથ બી એવો છે કે અહીંયા પૈસાદાર થવાય છે. પૈસાદાર થવું હોય ને તો બિઝનેસ કરવો પડે. પૈસાદાર થવા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી. ઇન્વેસ્ટમેન્ટ તમારી આવનારી જરૂરિયાતોને પૂરી કરવા માટે છે. હા, કે એ ટાઈમે તમારે જે પૈસાની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરવા માટે આ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. બાકી જેને વેલ્થ ક્રિએશન કરવી છે શોર્ટ એને બિઝનેસ વગર કોઈ જ ઓપ્શન નથી એમ. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ લોંગ ટર્મ પ્રોસેસ અને તમે જે કમાવ છો એમાંથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. બરાબર, આમાંથી કમાવાનું નથી. એક્ઝેક્ટલી આમ બરાબર. પછી ક્યારેય બી તમારે બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટને મિક્સ નહીં કરવા જોઈએ કે ભાઈ બિઝનેસ છે તેમાં તો હું આટલું કમાઉં છું તો ઇન્વેસ્ટમેન્ટમાં આટલું જ રિટર્ન મળે, એવું નહીં થવું જોઈએ. એમાંથી પાર્ટ જ અલગ છે. તો એમાંથી તમે જે કમાવ છો ને એમાંથી પાર્ટ તમારે પોતાના માટે અહીંયા કરવાનું.